ભાઈ સવારમાં 3:30 વાગે ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આપણે હેડે એ મોરબી ટાઇલ્સો લેવા. બધા કે ગેસના લીધે બધી કંપનીઓ બંધ થઈ છે, એટલે અમારે જાતે જવું પડે બોલેરો લઈને. વિડીયો જોવાનું ચાલુ રાખો, શું પરિસ્થિતિ હતો નહીં બતાવું તમને. નીકળે આવીએ બોન બધી 3:30. જેસલમેરથી અમદાવાદ. આપણને ઊભો અડધો કલાક થઈ ગયો, પણ આપણને બિહારવા કોઈ તૈયાર હોય નહીં. સવારમાં 4 વાગ્યો, 3:30 વાગ્યા ના આવીએ, 4 વાગી ગયા. જોઈ લો, હજી બોન્ડો હાઈવે જ ઉભા છે, કોઈ બિહારતું જ નહીં. મને અંદાજ ખબર પડે પાટણ આવીએ બંકો 4:30 રાધામુ ચોકડી પહોંચી ગયો. જોઈ લો, જબરજસ્ત અડધો કલાક પૂર્ણ કલાક ઉભો રહે ને તાણા રાધામુ ચોકડી પહોંચ્યો. હવે જવાનું મોરબી, ટાઇલ્સોનું માર્કેટ જ બતાવું. ફાઇનલી મિત્રો આપણે બેચરાજી પહોંચી જઈએ. જોઈ લો, આ જે બેચરાજીની ફાટક ને આપણા બધા ઇકોવાળા ભાઈઓ કંપનીમાં નોકરી હેડે સવારમાં. જોઈ લો, એટલી ઇકો જ દેખાય, લાઈન લાગી જાય ઇકોની તો. જોઈ લો, માલવણ ચોકડી પહોંચ્યા. આસિયાના હોટલની ચા પીધી. જોઈ લો, આમાં અહીંથી જવાનું મોરબી. જોતાને જીવો એક જ દેવો, અમે જીવો એક જ દેવો. ફાઇનલી મિત્રો આપણે મોરબી પહોંચી જાય. જો આ કંપની બંધ પડી છે, આ બાજુવાળી કંપની બંધ પડી છે. જોઈ લો, લેબરો બધી ઘેર જતી રહી. સવારમાં મોરબી પહોંચી ગયા 8:30 તો કોઈ રણાગત જ નહીં. આખું મોરબી બંધ પડ્યું, ટાઇલ્સો હું જ નહીં મોરબીમાં. જોઈ લો, આપણી ગાડી હજી પાછું જવાનું બીજી કંપનીમાં. આ કંપનીમાં ટાઇલ્સો પતી જઈ હતી. બોલેરો ડાલું લઈને આવ્યા ટાઇલ્સો ભરવા. એટલે મોટી કંપની પણ ટાઇલ્સો જ નહીં હોય. ગેસના લીધે બધું બંધ પડ્યું. જોઈ લો, ચાલુ કરીને હવે બીજી કંપનીમાં. આખો વિડીયો જોજો, ચોથી ટાઇલ્સ ભરીએ અને કેવું છે મોરબીમાં તમને બતાવીએ. આ બધો એક્સપોર્ટનો માલ, આમાં તો દુબઈ ને ફોરેનમાં જાય. આપણે ગુજરાતની ગાડીઓ લોકલ ભરવા માટે. આ રે કંપની મિત્રો આવી જઈએ આપણે કંપનીના અંદર ને તમને ડિસ્પ્લે બતાવો. સેમ્પલ જુઓ, કદી જોયા જ નહીં આપણે તો આવા સેમ્પલ. જોઈ લો, મને એટલો બધો ટાઇલ્સનો એક્સપિરિયન્સ છે પણ મેં કદી આવા સેમ્પલ જોયા નહીં. એવી ટાઇલ્સો હોય કારણ બધા સેમ્પલ જ છે. અંદર તો ટાઇલ્સો જોઈને ને મગજ જ કામ કરતું નહીં. હું 7 વર્ષથી નોકરી કરું ને ટાઇલ્સોમાં, પણ મેં કદી આવી ટાઇલ્સો જોઈ નહીં. એવી ટાઇલ્સોમાં અંદર જોઈને આવ્યો. પ્લાન્ટ બધું બંધ પડ્યું છે આજુ હાલ.
11:30 થયા હું બીજી ફેક્ટરીમાં આવી ગયા માલ ભરવા સનહાટ. ભૂખ તો જબરજસ્ત લાગી છે. નાસ્તો કર્યો નહીં ખાવાનો. વજન કોટો કરવાનો કલાક 2 કલાક થશે. જોઈ લો આ બધી ગાડીઓ પડી લોડિંગ માટે પણ અંદર માલ જ નહીં. અમારે ત્યાં જગ્યાએ ફરશું ને તાનો મેળ આવશે. જોઈ લો એ સિવાય કોઈ ઉદ્ધાર હ નહીં. આખો દિવસ થઈ જાય. ગેસ બંધ થઈ જાય ને એના લીધે જનકોટા પર ચડવાની નથી. હેઠતું પેલી બારીએ જવાનું, પાછા ફેરથી ગાડી ઉતારવા આવવાનું. ટોટીઓ નહીં કડી થઈ જાય. ડ્રાઈવરોનો મરો બચારોનો એક ઘંટો. બે વાજે ખાધા ભેગા થઈ જોઈ લો. આખું મોડું વળે ચાहे હોટલ જ નહીં. લે ત્રીજી કંપનીમાં પહોંચી જઈએ. વેટિકન છેલ્લા હોયથી સ્લેબ ભરી જોઈ લો. પછી ગયા ડ્રાઈવરોનું તો મોજ છે બિચારાને. જો બધા ઊંઘી રહી ખડા તડકો. આ લોકો બહુ હેરાન કરે મોરબીમાં. ચલો પૈસા કરાવવા જવાનું, પછી આ બારી જવાનું, પછી ગાડી વજન કરાવવા જવાનું, પાછું બારી સહી કરાવવા જવાનું. જોઈ લો ચો નજર મારે ટાઇલ્સો જોઈ લો. થપ્પે થપ્પા મારે. જો ટાઇલ્સો બધી એક્સપોર્ટનો માલ. આ બધું એક્સપોર્ટ થાય બહારના દેશોમાં. એને હા ને આખો દાડો ફરે ને બરોબર તાણા આટલી ટાઇલ્સો મળી હી. જોઈ લો ગાડી ભરાઈ જઈ. 5:30 થયા ને હવે જવાનું ઘેર. મોત આવી ગયો તો જબરજસ્ત. બિલ લેવા જઈએ. બિલ આવે ને એટલે હવે સીધું ઘેર. 10-11 વાગશે ઘેર પગતો. આખા દિવસની મજૂરી થાકે લાગ્યો જબરજસ્ત. વિડીયો જોવાનું ચાલુ રાખજો. આગળ રસ્તા બતાવીએ તમને જવા આવું એ બરાબર. ધોગધરા બાયપાસ મોજે મસ્તારામની બહુ ફેમસ છે. હા ધોગધરા બાયપાસ. મિત્રો રાતના વાગ્યા 11 અને આપણે મોરબીથી ટાઇલ્સો ભરીને આવી ગયા. મહેસાણા ગાડી મૂકીને એક્ટિવા લઈને હેડે